નમસ્કાર મિત્રો, આજ સુધી આપણે લગભગ શાકભાજીના 2-3 ટેમો જોયા છે 11.5 pHમાં. તો આજે પહેલી વાર આપણે કઠોળનું ચેક કરીએ છીએ કે કઠોળમાં કેટલું પેસ્ટિસાઇડ નાખવામાં આવે છે. તો આજે ચણા પલાળ્યા છે. સાડા 11 pHની અંદર આજે આપણે ચણા થોડા પલાળેલા છે. તો આપણે થોડી વાર પછી જોઈશું 15-20 મિનિટ પછી કે આમાં કેટલું પેસ્ટિસાઇડ નીકળે છે. લગભગ 15 મિનિટ થઈ ગઈ છે. જોઈએ આપણે શું રિઝલ્ટ મળે છે. આટલું પેસ્ટિસાઇડ ચણામાં પણ હોય છે, પ્રિઝર્વેટિવ તરીકે નાખવામાં આવે છે. આ કેંગનનું રિઝલ્ટ છે. જય કેંગન.